નવી 9 મહાનગરપાલિકાનું સીમાંકન જાહેર કરાયું છે। તમામ 9 મહાનગરપાલિકાઓમાં 13 વોર્ડની રચના થઈ છે। 9 મહાનગરપાલિકામાં 52 બેઠકની રચના કરાઈ છે। આસપાસના વિસ્તારને ભેળવીને સીમાંકન જાહેર કરાયું છે। નવેમ્બર અથવા તો ડિસેમ્બર 2025માં યોજાઈ શકે છે મનપાની ચૂંટણી। જૂની 6 અને નવી 9 મળી અને કુલ 15 મનપાની ચૂંટણી યોજાશે। 9 મહાનગરપાલિકામાં 52 બેઠકની રચના થઈ। આસપાસના વિસ્તારને ભેળવી સીમાંકન જાહેર કરાયું છે। એટલે કે 9 અને 6 મળી અને 15 મનપાની ચૂંટણી યોજાશે। ફોનલાઈન પર સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે। હિતલ, 15 મનપાની ચૂંટણી યોજાઈ શકે છે, શું વધુ જાણકારી? जी ચોક્કસ કહી શકાય કે જે નવરચિત 9 મહાનગરપાલિકા છે તેમાં સીમાંકન જાહેર કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે। 13 વોર્ડ અને 52 બેઠકો સીધી રીતે કરવામાં આવી છે। હવે જે પ્રકારે સીમાંકનની પ્રક્રિયા જાહેર કરી દેવામાં આવી છે એટલે ત્યાર પછી મતદાર યાદી અને અન્ય જે કામગીરી છે એ કામગીરીને પણ આખરી ઓપ આપવામાં આવશે। જે પ્રકારે નવું સીમાંકન જાહેર કરવામાં આવી છે એ પ્રકારે આજુબાજુ વિસ્તારને ભેળવી દેવામાં આવ્યા છે અને હવે ટૂંકી પ્રક્રિયા એટલે કે ડિસેમ્બર ના અંતમાં આ વર્ષના અંતમાં ચૂંટણી પ્રક્રિયા પણ હાથ ધરી શકાશે અને કુલ 15 મહાનગરપાલિકાની ગુજરાતમાં પ્રથમ વખત આ પ્રકારની ચૂંટણી યોજી શકાશે। જી બિલકુલ હિતલ, આભાર માહિતી બદલ।